ભાવનગર શહેરમાં ફાઇનાન્સ કંપનીના માણસો દ્વારા હપ્તા નહીં ભરાતા બાઇકને ડિટેઇન કરેલ, જે છોડાવવા જતા બાઇકમાં તોડફોડ કરી પરત આપવામાં આવતા મામલો નિલંબાગ પોલીસ મથકે પહોંચ્યો। ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા જયદીપ મકવાણા નામના યુવકે 2 લાખની કિંમતની બાઇક ફાઇનાન્સ પર લીધી હતી, જેના હપ્તો ન કપાતા ફાઇનાન્સ કંપનીના માણસો બાઇક લઈ ગયા હતા, જેના થોડા દિવસ બાદ રકમ ભરપાઈ કરી બાઇક પરત લેતા બાઇક તૂટેલી ફૂટેલી હાલતમાં આપી હતી, જેને લઈને સમગ્ર મામલો નિલંબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરે છે। સાહેબ, હું જયદીપ મુકેશભાઈ મકવાણા વડવા પાનવાડી કોળી જ્ઞાતિની વાડીની બાજુમાં રહું છું। મારી યારે બનાવ એવો બન્યો કે આ 3 મહિના પહેલાં L&T ફાઇનાન્સમાંથી મેં ગાડી લીધી છે। R15 ગાડી છે। કેટલાની કિંમત છે? 2 લાખની ગાડી છે। 3 મહિના પહેલાં ગાડી ખેંચી ગયા હતા। જેદી હપ્તાની તારીખ હતી તેદી સવારે હપ્તો ન ઉપડ્યો એટલે એ લોકો બપોરે ગાડી ખેંચી ગયા અને તે આજ 3 મહિના છે અને 15 દિવસ પહેલાં મારે એ લોકોનો એવો ફોન આવ્યો કે ભાઈ તમારી ગાડી રેપો થઈને અમદાવાદ વહી ગઈ છે અને ઓરિજિનલ RC બુકના કાગળિયા તમે આપી જાઓ ઓફિસે। તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં। પછી આજે એવો ફોન કર્યો કે તમે ગાડી છોડાવી જાઓ। કેટલા પૈસા તમે ભર્યા હતા ને શું એ લોકો કહેવામાં આવ્યું? અમે પૈસા અત્યારે ઘરેણા મેકીને 40,000 રૂપિયા ભર્યા અને ગાડી ગોડાઉને લેવાઈ ગયા એટલે ગાડી અમને તોડફોડ કરેલી ગાડી આપી। ગાડીમાં કેવી કેવી નુકસાની? ગાડીમાં એક તો કાચ તોડી નાખ્યો, એક ગાડીનો બોથો તોડી નાખ્યો અને ટાંકી અને બધે સ્ક્રેચ પાડી દીધા। તમે પોલીસ ફરિયાદ કરો છો? શું? હા, પોલીસ ફરિયાદ કરી, પણ આપણા સાહેબને પોલીસ સ્ટેશનને એટલી રિક્વેસ્ટ સાહેબોને કે આની કાર્યવાહી કરે અને અમારી જેવા ગરીબ માણસ ન્યાય મળે છે। આની પહેલાં 3 મહિના પહેલાં ખેંચી ગયા, ત્યારે જેદી ખેંચી ગયા તેદી ઓફિસે હું ગયો ને તો મને એ રીતની વાત કરી કે તમારે લીગલી કરવું હોય તો લીગલી કરી નાખો, અમને કાંઈ ફેર પડશે નહીં। તમારી માંગણી શું છે? અમારી માંગણી તો એ છે કે અમને ગાડી અમે જેવી આપી તેવી સારી કન્ડિશનને અમને આપી દે। કયું ફાઇનાન્સ છે? શિવ બિલેશ્વર ફાઇનાન્સ, એની ઓફિસ કા? વિઠ્ઠા વાઘાવાળી।